ખાતે ગોપાલસેના રબારી સમાજ દ્વારા 17મા ગણપતિ મહોત્સવની સ્થાપના કરવામાં આવી। આગામી 31મી ઓગસ્ટના રોજ ભવ્ય શોભાયાત્રા બાદ વિસર્જન કરવામાં આવશે। શ્રી ગોપાલ રબારી સમાજ સેવા સંગઠન ગોપાલસેના ડીસા દ્વારા આયોજિત 17મા ગણપતિ મહોત્સવ નિમિત્તે રવિવારે ગોપાલસેનાના સ્થાપક અને રબારી સમાજના યુવા આગેવાન નરસિંહભાઈ જોટાણાની આગેવાનીમાં અને બનાસકાંઠા જિલ્લાના દરેક તાલુકાના રબારી સમાજના આગેવાનો, વડીલો, યુવાનો, કર્મચારીઓ, સરપંચો, સરકારી ડિરેક્ટરો, ચેરમેન, મંત્રીશ્રીઓ સહિત સૌ હોદ્દેદારોની ઉપસ્થિતિમાં કૃષ્ણા કાઠિયાવાડી રેસ્ટોરન્ટની બાજુમાં નર્મદેશ્વર મહાદેવ મંદિર ખાતે ગણપતિ બાપાને બિરાજમાન કરવામાં આવતા ગોપાલસેનાના સદસ્યો અને હોદ્દેદારો દ્વારા પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું। ત્યારે આગામી 31મી ઓગસ્ટને રવિવારના વહેલી સવારે યજ્ઞ કરી ડીસા શહેરમાં ભવ્ય શોભાયાત્રા નીકળશે। જેમાં શોભાયાત્રાના કલાકારો રવિ ખોરજ અને રાજન કાપરા હાજરી આપશે। ત્યારબાદ આ શોભાયાત્રામાં સમાજના દરેક લોકોને હાજરી આપવા ગોપાલસેનાના સ્થાપક અને રબારી સમાજના યુવા આગેવાન નરસિંહભાઈ જોટાણા ભાવભરે નિમંત્રણ આપવામાં આવ્યું છે। સૌને જય ગણપતિ બાપા। ડીસા તાલુકામાં દર વર્ષની જેમ ગોપાલસેના રબારી સમાજ બનાસકાંઠા દ્વારા 17મા ગણપતિ દાદાનું આયોજન કરેલું છે। તો 31/8/2025ના કૃષ્ણા કાઠિયાવાડીની બાજુમાં નર્મદેશ્વર મહાદેવના મંદિરથી શોભાયાત્રા શરૂઆત થશે 11 વાગે અને સવારે 7 વાગે યજ્ઞ। તો સર્વ રબારી સમાજ અને સર્વ સમાજના ભાઈઓ, બહેનો, માતાઓ, વડીલોને ભાવભર્યું આમંત્રણ છે। આપ સૌ શોભાયાત્રાની અભિવૃદ્ધિ કરજો। તો ડીસાના વિવિધ માર્ગોમાં જ્યારે શોભાયાત્રા શોભાયમાન થાય ત્યારે આપ બધા આવો, એના હાજરીના પ્રસંગમાં આવો બધા। સૌને જય ગણપતિ બાપા।